આવી રીતે લેપવાનું. વધારાનો ગારો લઈ લેવાનો. નીચે મેન વસ્તુ અહીંયા છે ને, અહીંયા હક્કા કરવાનું. હવે પગ પગાઈ નાખવાનું આવડે. ચલો તુંવર તો તમને દેખાતી હશે ને ઝાકર કેટલો જો આપણે. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. 6-7 દિવસથી છે ને વરસાદી માહોલ હતો. અને આજ સવારમાં જ જોઈ લો આપણી 2 મોટર ચાલુ થઈ ગઈ. એક આંકા પાણી આવે છે અને એક થોડુંક તમને ઝૂમ કરીને દેખાડું. એક અહીં આવે છે આવતરે જોઈ લો. આ ખાનામાં આપણે અડધું પાણી ભરેલું છે અને અડધું પાણી ઉકેલું છે. તો સૌથી પહેલાં આપણે આ કામ કરવાનું હતું, પણ આપણે છે ને બીજી મોટર એક ચાલુ કરવાની છે અને એમાં એક નાખવું પડે એટલે આપણે કોદારી છે ને આપણા સોલરે પડી લેવા જવાની. ફરી પાછા આપણે સાપરે આવતરે ને હવે છે ને આપણે કોદારી આ પડી જો. તો આ કોદારી ગોતવાની હતી, ફાઇનલી મળી જઈ છે. તો એ લાગી ન જાય હવાને લઈને ને આપણે નાકું પાડવાનું. તો નાકું પાડતા વહેલો તો સ્ટેન્ડ ગોઠવ્યું એટલે આપણે નમીન બોલવું પડે, કારણ કે આખો ચહેરો દેખાતો નહીં હોય. તો હાલો નાકું પાડી દઈ. કેટલી વાર લાગે જોવી. પાટામાં આપણે છે ને પાણી નાકું પાડી દીધું ને જોઈ લો કેટલું પાણી જાય. આ પાટાની આપણે એ સાઈડે નાકું પાડ્યું હતું ને જોઈ લો. મારા બાપાએ આ સાઈડે નાકું પાડી દીધું એટલે પવન આ સાઈડનો એટલે બધું પાણી છે ને આપણે બહાર નીકળી જશે. બીજું કામ એ ઓટોમેટિકલી આવી ગયું. ઓટોમેટિકલી નહીં કરવાનું જોઈએ આપણે. આજે આ પારી દેખાય ને આપણે ને આ ટીબ્બાની ધોકાન મદદથી એટલે એને આપણે પાણી અહીં બહાર ન નીકળે. હાલો સ્ટેન્ડને ગોઠવી નાખો એટલે મિની વ્લોગ માટે એક રીલ બની જાય. બીજું કામ તો તમને ખબર છે આવી જ જાય. તો હવે ને આપણે પારી ટીબ્બાની છે. જો કે મેં તમને આગળ કીધું તો કેવી રીતે ટીબ્બાની છે આવે. થોડું ઘણું કામ કરીને ફરી પાછા સોલરે આવતા રહ્યા, કારણ કે મોટરે ચેક કરવી પડે ને આપણે કેમ હાલે કે નહીં બરાબર. થોડોક વાદળ સાયો રહે એટલે ઘડીક નાટો મારો પડે છે, પણ આપણે અત્યારે જાય અત્યારે લગીને કામ કરતા હતા. બધોય ગાર છે ને જો આપણા પાટામાં તો ને બધોય બારો કાઢી નાખ્યો. મારા બાપાએ છે ને જો બધી પારી ટીપ નાખી યાર ભાઈ. ટોટલ કામ એમ થઈ ગયું. આ લેપવાનું કામ આપણે પતી ગયું છે ને હવે જો પાણી હતું કેટલું રહ્યું, થોડુંક જ ન રહ્યું. એ બધું જો આ જગ્યાએ પવન આ સાઈડ છે ને એટલે બધું પાણી નીકળી જાય છે. જોઈ લો બધું પાણી આપણે અહીં પલ રહી જાય, પણ પાણી બધું છે ને પાટા બારું કાઢવાનું, કારણ કે આપણે ફરીને આમાં ખારું પાણી નાખવાનું અને રોડ ફેરવાનું. બપોરા કરીને થોડો ઘણો વ્યાયામો કરી અને વિડીયો એડિટિંગ કરીને ફરી પાછું હવે કામે જવાનું. ચંપલ તો કાઢવા ભૂલી જ જઈએ. હાલો મોટર 3 કમ્પ્લીટ હાલે જોઈ લો. 1 2 અને 3. સૌથી મેન વસ્તુ કે એ ધ્યાન કરીને જ નહીં કરવાનું કે હાલે કે નહીં, કારણ કે એમાં પ્રોબ્લેમ થઈ જાય ને તો બધું કામ બંધ કરીને સૌથી પહેલાં આપણે મોટરમાં લાગવું પડે. ચલો બાપુજીની બધા કામે લાગી ગયા અહીં. આપણે પાછળ જોઈએ તમને બધાને ખબર 3 જેવા વાગી ગયા છે ને આપણે પીલ તો હે ગરમા ગરમ કાવો પીને પાછા એનર્જીમાં આવી ગયા અહીં. એટલે થોડુંક જો કામ લેવાનું છે. કામ તો પછી કેટલું કર્યું જો. આ પાટો કેટલો હુકેલો દેખાય આ સાઈડ પાટીઓ થઈ જાય. અને આપણે કામ તો કર્યું છે પણ હાથ બગડેલો એટલે વિડીયો નથી ઉતારી શકતા. પણ આપણી પાસે સ્ટેન્ડ છે એટલે આખો ઉપયોગ કરશું. અને આ લેન્ડલાઈન હું ચીયા જાઉં તમને ખબર એખેન જુગાડ કરું નાનો એવો કરું. પાણી બરાબર 4 જેવા વાગી ગયા ને હવે જવાનું આપણે ઘરે. સૌથી પહેલાં આપણે ઘરે વહી જવાનું છે, કારણ કે કંઈ કામ એવું હતું ને એટલે ઘરે જઈને આપણે એડિટિંગ તો કરીએ કે, કારણ કે રણમાં થઈ આપણું સાપરું રેડી નથી એટલે એડિટિંગ નહીં કરી શકતા વોઇસ ઓવર. ધી નેક્સ્ટ ડે સવારમાં ધુમેર આવી જાય જોઈ લો કેટલી ધોવે છે. આ નટા દાદા ના ગોપાલભાઈને જો ભેગા થઈ ગયા. પાટે જવાનું છે ને અત્યારમાં કામ કરજો, રોડ પર ફેરવજો. બીજા દિવસે ફરી પાછા આપણા પાટે આવતરે ને જોઈ લો. સવારમાં જ ધુમેર તો તમને દેખાતી હશે ને ઝાકર કેટલો જો આપણા સોલરમાં દેખાય તમને. આખા સોલર પાટીએ ધોઈ ગયા. હાલો સવારમાં સોલર ઊભા કરી નાખીએ અને થોડોક ઝાકરના કારણે મોટર ભરી ન જાય એટલે એ ખાસ ધ્યાન રાખ્યું. સવારમાં જ આપણે છે ને આ શેડાનો ને એવો બધો પ્રોબ્લેમ પડી ગયો. તો ઝાકર આવ્યો હતો ને એટલે બધું છે ને વાત જ જાવ દો. સવારમાં જ જો અમારા પાડોશી કારીગર છે ઘોઘાલાલ, એમને એને બધું રિપેર કરી દીધું. વાંધો ચીમાં તો ખબર CO3 આવતો હતો અને વાંધો હતો દોયડામાં. એટલે એવો તમારો પ્રોબ્લેમ આવે ને તો સૌથી પહેલાં દોયડું ચેક કરજો અને ઘોડાને એવું ચેક કરજો. બાકી મોટર તો કમ્પ્લીટ જ હોય છે અને ઝાકરની ખાસ ધ્યાન રાખવી. પણ આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. હાલો બ્લેક ટી મૂકી દીધી જલ્દી પી નાખ. ઘોઘાલાલને આપણે બ્લેક ટી પી દીધી. બાપુજી અને બધા બ્લેક ટી પીવે છે અને આપણે જવાનું પાટે. એમાં ચાલુ આપણે ખારવણ ફેરવાનું. સાપરે સીધા જ આવતા રહીએ આપણે આ પાટામાં ખારવણ મૂકવા. જે પાટામાં આપણે પાણી ભરી ગયું યાદ છે જો કેવો હુકો થઈ ગયો. તો અત્યારે છે ને આપણે જો આમાં ખારવણ મૂકી દીધું છે. આટલે લગીને તો ફરી ગયો. આ આપણે ફેરવાનું. ખારવણ ફેરવીને પછી લઈ લીધું આપણે આ પાવઠા બાંધવાનું કામ. કોદારીને બોંધરાટીને આપણે છે ને જો ગારો નાખી દીધો છે. ગારો નાખીને હવે એનામાં પગ પગાવવાનું છે.
પહેલાં છે ને આપણે પગ પગાઈ નાખી ગારો અંદરથી નહીં એટલો હતો ને બહારથી આપણે એટલો લીધો છે. આટલો પાવઠો આપણે કરવાનો છે અને આ જી કરી તમને વિચારતા છે કે શું કામ છે, તો આ પાવઠા બાંધવાનું કામ. તો હવે ને આપણે પગ પગાવવાનું હોય ને પછી લેપી નાખવાનું. જો થોડું ઉપરની સાઈડ લેપેલું હોય. ચલો સૌથી પહેલાં થઈને જો પાણી સાઈડ દેવાનું. ગારો તો આપણે નાખી દીધો છે, સારો વારો કરી નાખવાનો ગારો. હવે પગ પગાઈ નાખવાનું આપણે. પગ પગાવવાનું કામ પૂરું કરીને પછી લેવાનું આપણે આ લેપવાનું કામ, જે આપણે છે ને લેપી નાખવાનું. જો સૌથી પહેલાં એવું લાગે પાણી સાઈડ દેવાનું, લેપવાના આપણે છે ને કારીગર હોવો જોઈએ તો હા સારો પાવઠો થાય. જો આવી રીતે લેપવાનું. વધારાનો ગારો લઈ લેવાનો. નીચે મેન વસ્તુ અહીંયા છે ને અહીંયા હક્કા કરવાનું. જોઈજો કેવું લેપી આપણે. તમે ગાયર કામ કરો ને એવું સમજવાનું છે. આપણે ગાયર કામ કરીને એ જ સમજવાનું. પાવઠાનું કામ આપણે એટલું કર્યું, જોઈ લો દેખાય તમને, આટલું પાવઠાનું કામ કર્યું. અને કોળીની થાવ હાલત ખરાબ થઈ જઈએ અને આપણા મોબાઈલની કંઈ ન થાય પણ કવર છે એટલે મોબાઈલની હાલત ખરાબ થઈ જાય. ગારો ગારો કરી નાખ્યું. અને હવે જવાનું થોડુંક બપોરા કરવા. જોઈ લો આટલો પાવઠો બાંધ્યો. હજી તો આપણે શરૂઆત કરીએ એટલે થોડુંક ઓછું કામ થાય કે ને ગમે કામમાં થોડુંક અરવે થાય, વાર લાગે. ચલો હાલો બપોરા. સાપરે પાછા આવતર્યા જોઈ લો. સૌથી પહેલાં ફેરી નાખ્યા સોલર, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો ને મોટર બધી હાલે. હવે આપણે 4 મોટર ચાલુ કરવાની. બપોરનું જમીન ફરી પાછા આપણે પાવઠા બાંધવા જવાનું છે. તડકો તો હે પણ અત્યારે થોડો ઘણો તડકો લાગે નહીં. બાકી જો ગામડા કેટલા ભરી ગયા તમે એક વખત જોઈ લો. ખારવણ સાઈડમાં ફેરવાનું અને પાવઠા બાંધવાના. એક પાવઠો તો આજ પૂરો જ કરી નાખી, કારણ કે હવે ચા લગીને આપણે આ પાવઠાનું કામ રાખશું. એક કામ તો થઈ જ જવું પડે ને. ચલો આ પાણી આમાં તોડી મૂક્યું છે, કેટલું ભરી ગયું હતું. ઠીક ચંપલ પહેરીને આવતા રહેતા, ચંપલના પાછા કાઢી નાખી, કારણ કે ચંપલનું શું કામ, ગારાવાળા પગ તો બગડવાના છે ને. અને આ સાઈડ જોલો આપણું ખારવણ ચાલુ છે. આ સાઈડ આપણે પાણી નહીં આવવા દેવાનું, કારણ કે અહીંયા લીલું જ છે. એટલે આ સાઈડને આપણે મૂકી ઢોર આમે એટલે અહીં હારે પાણી હાલ્યું આવશે. બાકી જો આ તો હજી હૂકું છે. ખારવણ મૂકશું પછી રોડ ફેરવશું પછી કંઈક તર્યું આપણું થાય છે. હજી તો આમાં એક ખરો જ આવ્યો છે. દર વખતે આપણે 3 હાલો રોડ ફેરવી. બપોર પછી જોઈ લો કેટલી પારી નાખી દીધી. આટલી પારી નાખી દીધી ને હવે થઈ ગયો કાવાનો ટાઈમ. હાલો હવે જવાનું કાવો પીવાના. જો ખારવણ આપણે સાઈડમાં ફરે છે, અડધે લાગીને ફરી ગયું છે. આખામાં ફેરવાનું 5:30 જેવો ટાઈમ થઈ ગયો ને જોઈ લો. આજ છે ને આ ટાઈમ લગીને આજ પહેલી વખત આપણે છે ને આ ટાઈમે કરી રણમાં રોકાણા. જોઈ લો હજી એક આપણી મોટર ચાલુ છે. જો આમ પાણી દેખાય તમને, જો અહીં જો થોડુંક સફેદ દેખાય. આ એ પાણી હજી આવે. 32 પાવર હાલે. તમને પાવર દેખાડું. જો હા હવે સાયો જ આવી ગયો છે. આમાં પાવર કાઢતું ન કહેવાય. જો એટલો 32 પાવર છે ને આમ દેખાડું. થોડોક ટાઈમ તો આપણે ને વ્લોગ એન્ડ કરવો ભૂલી જ જઈએ. તો આજ છે ને જોઈ લો હવે ઘેર જવાનું છે. અને આજનો વ્લોગ છે ને અહીંયા જ એન્ડ થાય, કારણ કે ઘણા ટાઈમ આપણે જોયું એન્ડ કરવો ભૂલી જ જઈએ, યાદ જ નહીં આવતું, ઓટોમેટિકલી એન્ડ થઈ જાય. તો બસ લાસ્ટમાં આપણે એક જ વસ્તુ કહેવાની હોય, લાઇક કરી નાખો, શેર કરી નાખો અને ફોલો કરી નાખો અને ઓલી ઘંટીને દબાવી દો.